ભક્ત ગોરા તું ભાર. જે આટલા વર્ષોમાં નથી થયું એ આજે પણ નહીં થાય અને કાલે પણ નહીં થાય. મારા કૃષ્ણને અભડાવશો નહીં રાજન. હવે તમે આ મંદિરના પૂજારી નથી રહ્યા, એટલે ગોરાને મંદિરમાં જવા દેવો કે ન જવા દેવો એનો નિર્ણય હું લઈશ, અને મેં નિર્ણય લઈ લીધો છે. જો તમારો નિર્ણય અટલ છે તો હું પણ આજથી પ્રતિજ્ઞા લઉં છું. ગોરા જે ક્ષણેથી મંદિરનું પગથિયું ચડશે એ જ ક્ષણેથી હું મંદિરનો સેવક ગિરધરદાસ અન્ન જળનો ત્યાગ કરીશ. અને ગોરા જો મંદિરમાં પ્રવેશ કરશે તો મૃત્યુને આવકાર આપીશ. પંડિત ગિરધરદાસ, તમારી આવી ધમકીઓ હવે ગોરાનું ભવિષ્ય નક્કી નહીં કરે. તમારું જીવન જો આવી રીતે ટૂંકાશે તો મને એનું દુઃખ થશે, પણ મંદિરમાં જતો ગોરાનો પગ હવે કોઈ નહીં રોકી શકે. હવે આ મંદિરના દરવાજા ત્યારે જ ખુલશે જ્યારે ગોરા એમાં પ્રવેશ કરશે. અમારો આદેશ છે, અમારો આદેશ છે, અમારો આદેશ છે. ભગત આખો દી હરે કૃષ્ણ કર્યા કરે છે. એના ચહેરા પરનો હરખ તો જુઓ. કૃષ્ણ મૂર્તિના દર્શન કરવા મળશે એનો હરખ દેખાય છે એના મોઢે. ભગવાનનો આભાર માને છે એ રહ્યો. આખો દિવાલમાં ચણાઈ ગયો તો એની હરીને મળવાની તરસ હજી એ છીપતી નથી. આ તરસ રહીને એની તાસીર એવી હોય છે દેવી, જ્યાં લગન હૈયું ન પોલેને ને ત્યાં લગન છે એને હાથ નથી મૂકતી. હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ. હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ. પૂજારી બાપા, આ તમે પણ હું નાનકડા ગોરાની વાતે જીદે ચડ્યા છો? હા, હાલો આ બધી વાતો બાજુ પર મૂકો ને આ પાણી પી લ્યો. આ પાણી તમે નહીં પીઓ ને તો આ તાપમાં તમારો જીવ ચાલ્યો જાહે. હરે કૃષ્ણ. નહીં બગલા નહીં, ભલે ગમે એ થઈ જાય, હું ગોરાને કૃષ્ણના દર્શન તો નહીં જ કરવા દઉં, નહીં કરવા દઉં. હરે કૃષ્ણ હરે કૃષ્ણ. ગોરા અને મારી વચ્ચે હવે કોઈ દરવાજા નથી, એ તો મને મનથી વરી ચૂક્યો છે. ગોરાને મારી પાસે આવતા રોકવો એટલે પવનને સ્થળ બદલતા રોકવો, અને પતંગિયાને પુષ્પ પાસે જતા રોકવું. ગિરધરદાસ, આજ મોકો છે તમારા અહંકારના પગરખા ઉતારવાનો. ગોરાને મંદિરમાં આવવા દો. ગોરા તો ભક્તિનું પ્રતીક છે. એને પરવાનગી આપતાની સાથે જ તમારો અહંકાર ને ઈર્ષા આપોઆપ ઓગળી જશે. નાથ, તમારો એક ભક્ત તમારી ઝાંખી કરવા માટે તમારું નામ જપી રહ્યો છે અને બીજો ભક્ત એને રોકવા માટે તમારું નામ જપી રહ્યો છે. બંને પોતપોતાનું કર્મ કરી રહ્યા છે રૂકમણી. હવે જોવાનું એ છે કે સાચો ધર્મ કોણ જીવે છે. હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ. પૂજારી બાપા, આ લ્યો પાણી ને પાણી પી લ્યો ને હરિનું નામ લ્યો. બાપા કે છે હરિનું નામ લેવાથી અંધો ગુસ્સો ઉતરી જાય. એક તુચ્છ બાળકની સામે હારી જાય આ ગિરધરદાસ નહીં ગોરા. હા, ગિરધરદાસ નહીં, મારી પાસેથી આ મંદિરનો ઇજારો છીનવાઈ ગયો છે.
મારી પાસેથી હરિની ભક્તિ કરવાનો હક છીનવાઈ ગયો છે, અને એનું કારણ માત્ર ને માત્ર તું જ છે ગોરા, માત્ર તું જ. તને તો હું કૃષ્ણની પાસે પણ નહીં જવા દઉં. પણ બાપા કે છે રાજાજીનો હુકમ હંધાઈને માનવો પડે, ને રાજાજીએ તો હુકમ કર્યો છે કે મને કૃષ્ણ મૂર્તિ દર્શન કરવાની પરવાનગી છે. તને મંદિરમાં પ્રવેશ ન મળે એ માટે રાજાજી તો શું, હું ભગવાન કૃષ્ણની સામે પણ લડી લઈશ. ભલે પછી મારે મૃત્યુને ભેટવું પડે. તને મારા જીવતે જીવ હું મંદિરમાં પ્રવેશ નહીં કરવા દઉં, નહીં કરવા દઉં. પણ મારે મંદિરમાં જવું છે, મારે કૃષ્ણને મળવું છે. હે મૂર્ખ છોકરા, તને સમજાતું કેમ નથી? જો કૃષ્ણએ તને મળવું હોત તો ક્યારનાય મળી ગયા હોત. આ મંદિરના દરવાજા તારા માટે ક્યારેય નહીં ખુલે, ક્યારેય નહીં. હે કૃષ્ણ, હરે કૃષ્ણ. પણ પૂજારી બાપા, મારે કૃષ્ણને મળવું છે, મારે કૃષ્ણને મળવું છે, મારે કૃષ્ણને મળવું છે. ગોરા, ગોરા બેટા ઉભો રે. ગોરા, હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. ઘોરા, તારી નાટકીય સેવા વૃત્તિની મારા પર કોઈ અસર નહીં થાય. અને એક વાત કાન ખોલીને સાંભળી લે, આ કૃષ્ણ મંદિરના દરવાજા તારા માટે ક્યારેય નહીં ખુલે, ક્યારેય નહીં. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. હે ભગવાન, આ વખતે તો ખબર નહીં શું થાય. પૂજારી બાપા તો માનતા જ નથી. એમણે તો હાચુકલામાં જ અન્નજળનો ત્યાગ કરી દીધો છે. હવે શું થાય? હરે કૃષ્ણ, 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 હરે કૃષ્ણ. પરમા, હવે તારે જ કાક કરવું પડશે. આ બધું તારા અને ગોરાના લીધે જ થયું છે. હવે તારે જ કાક રસ્તો કાઢવો પડશે. હું કરું ભગલાભા? હું પોતે જ મૂંઝવણમાં છું. એમ ન હાલે પરમા. આ છેલ્લા 4 દિવસથી પૂજારી બાપાએ અન્નજળનો ત્યાગ કર્યો છે. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. આ ગોરાના લીધે મહારાજે એનું અપમાન કર્યું છે. એના અપમાનની લાવામાં અંદર ને અંદર બળી રહ્યા છે. છેલ્લા 4 દિવસથી પૂજારી બાપાએ ના અન્નને હાથ લગાડ્યો છે, ના હોઠે પાણી અડાડ્યું છે. જો આમ ને આમ હાલ્યું ને તે એમની હાલત લથડી જશે. અને તને તો ખબર છે ને, આપણા ગામમાં વૈદ્યની અસત છે. ન કરે નારાયણને ન ઘટવાનું કાંક ઘટી ગયું તો ના, ના. હરે કૃષ્ણ. આ મંદિરમાં જવાની છે ને, ખોટી જીદ ન કરાય મારા દીકા. હું ક્યાં ખોટી જીદ કરું છું? ખોટી જીદ તો પૂજારી બાપા કરે છે. રાજાજીના આદેશનું પાલન ન કરવું એ ખોટી જીદ ન કહેવાય. તું હમસ તો કાં નથી મારા બટા. મારે કાંઈ ન સમજવું બાપા. મારે ખાલી કૃષ્ણને જોવા છે, એટલે મારે કૃષ્ણને જોવા છે. ગો બાપા, બાપા આવ આવ બાપા. બેહો.
ભગદેવ કાકા, પૂજારી બાપાને શું થયું? એ મરી તો નથી ગયા ને? કેમ તું એમના મરવાની રાહ જોવે છે હે ગોરા? 8 દીથી પૂજારી બાપાએ કઈ ખાધું નથી. મારી વાત યાદ રાખજે ગોરા, પૂજારી બાપાની હત્યાનું પાપ તારા માથે આવશે. બ્રહ્મ હત્યાનું પાપ લાગશે તને, બ્રહ્મ હત્યાનું. ના પગલા કાકા, એવું નહીં થાય. બાપા, પૂજારી બાપા જીવે છે ને? હજી જીવે છે, પણ એમની તબિયત જોઈને લાગતું નથી કે એ વધારે દી જીવે. જો એમની હાલત આવીને આવી રહી ને તો ક્યારે દેવલોક પામશે ખબર નહીં. તારી જીત એમનો જીવ લેશે ગોરા. બાપા, ગોરા થોડા સમય પહેલા એકલો એકલો રડી રહ્યો હતો. મારો દીકરો છે ને એવડો મોટો થઈ ગયો છે કે એકલો એકલો રડવા લાગે. બોલો હે બેટા, બાપાને નહીં કે એકલો એકલો કાં રડતો હતો? બાપા, પૂજારી બાપાએ 8 દીથી કાંઈ ખાધું પીધું નથી, એટલે પૂજારી બાપા હાચુકલા મરી જાહે. બેટા, આપણે છે ને કોઈ લડાઈ નથી લડતા કે કોણ જીતે ને કોણ હારે. મને એક વાતનો જવાબ દે. તારી પાસે ગોળનો એક ટુકડો હોય અને તારે અને સૂરા બેયને ખાવો હોય તો તું શું કર? તો ભાગ કરી દેવાના. પણ જો એ ભાગ ન પડે એમ હોય તો બેમાંથી એકને જતું કરવું પડે. તો હારો માણા કોણ કહેવાય? બાપા, તમે જ કહો છો ને, જે જતું કરે એ હારો માણસ કહેવાય. તો બેટા, આ વખતે બેમાંથી કોક એકને જતું કરવું પડશે ને? પણ બાપા, મારે કૃષ્ણને જોવા છે, મારે કૃષ્ણને જોવા છે. એ સમજો, તું જ કહેશે ને કે હંધાઈમાં ભગવાન છે, તો એ હંધાઈમાં પૂજારી બાપા આવી જ ગયા ને? બેટા, એમની અંદરના ભગવાનને લઈને જો એમને તકલીફ થતી હોય તો એવી ભક્તિ તો નકામી કહેવાય ને. એ ગોરા બેટા, તારા બાપા હંમેશા કહે છે ને તને કે આપણાથી કોઈનું મન ન દુભાવાય, એ પછી જાણીતા હોય કે અજાણ્યા. ને ગોરા, હાલ તો તે પૂજારી બાપાનું મન જાણી જોઈને જ દુભાવ્યું છે. બેટા, કોઈનું મન દુભાય એવી ભક્તિ તો હરીને ન ખપે. આપણે છોડતા શીખીએ ને તો જ સુખી થવાય. ને એવી ભક્તિ શું કામની બેટા? હે, જેમાં કોકની ચિતાની તૈયારી થતી હોય, આપણા લીધે કોકનો હક છીનવાય, એવા કામ ક્યારેય નહીં કરવા બેટા. આપણા લીધે કોક અન્ન જળનો ત્યાગ કરે અને એમની તબિયત બગડે તો આપણે દોષી તો કહેવાય જ ને બેટા. અને એવું થોડું છે બેટા કે મંદિરમાં જઈને જ ભગવાનને મળાય. ભગવાન છે ને આપણા દરેક હારા કર્મમાં આપણી હારે જ હોય છે. આપણે કોઈનાથી નથી જીતું, કોઈનાથી નથી જીતું. ભક્તિ છે ને એ માત્ર આનંદ હાટું હોય છે, એની હરીફાઈ ન હોય. કૃષ્ણને આપણે નથી જોઈ શકતા તો કાંઈ નહીં, પણ કૃષ્ણ તો આપણને જુએ છે ને. મંદિરના કૃષ્ણને જોવા હાટું મનના કૃષ્ણને દુઃખી ન કરાય મારા લાલ.
હરિવીર હે કેમે જીવાશે છે અંતરનો નાદ છે અંતરનો નાદ ગાવું તારું નામ વાલા પ્રીતિ છે તુજને સાથ પ્રીતિ છે તુજને સાથ જેમ સુદામા સાથે કીધો એવો ચાહું સાથ મારા તારણ હાર મારા તારણ હાર. ક્યારેક એવું બને છે જે આપણી પાસે હોય છે એ આપણી સાથે નથી હોતા, ને ક્યારેક એવું બને જે આપણી પાસે નથી હોતા એ સતત આપણી સાથે રહે. તો આમાંથી સાચો સાક્ષાત્કાર કયો માનવો? એ અનુભવનો જે સ્પર્શનો છે, કે પછી એના નામની એ અખંડ ધૂન જે મનમાં અવિરતપણે ચાલતી જ રહે છે? એક ક્ષણ જ્યારે એ તમારી સામે હોય છે, કે પછી એ પ્રેમ જેના લીધે દરેક કણમાં તમને બસ એ જ દેખાય છે? એ પ્રેમ જે આપણે વ્યક્ત કર્યો, કે પછી એ ભાવ જેમાં આપણને એણે સ્વીકારી લીધા, બસ વ્યક્ત ના થાય. સતત તમને સ્પર્શીને જે આનંદ આપે છે એ પવન જ ઈશ્વર છે એવી ખબર પડે તો શું થાય? તમે લો છો એ શ્વાસ ઈશ્વર છે, તમે બીજા પર મૂકેલો વિશ્વાસ ઈશ્વર છે. ઈશ્વર તો સર્વવ્યાપી છે. જન્મની સાથે જ તમને ઈશ્વરનો સાક્ષાત્કાર થવાનું શરૂ થઈ જાય. સાક્ષાત્કાર એટલે ભીતર વહી રહેલા અવિરત પ્રેમનો એક પ્રકાર. અનુભવી જોજો.